નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એમકે સર. એમકે ઇંગ્લિશ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક નવો WH ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. મજા આવી જશે ભણવાની. અત્યાર સુધી આપણે હુ નો અભ્યાસ કર્યો, વોટ નો અભ્યાસ કર્યો, હુમ નો અભ્યાસ કર્યો, વેન નો અભ્યાસ હવે કરવાનો છે. આની પહેલા વાય નો અભ્યાસ કર્યો. તો હવે આપણે એક નવા WH ક્વેશ્ચન સાથે, જેનું નામ છે વેન, જેનો અર્થ થાય ક્યારે. એટલે સમય જાણવું હોય તો આપણે વેનથી પ્રશ્ન પૂછીએ. તો વાક્યમાં જ્યારે પણ સમયદર્શક શબ્દોની નીચે લીટી દોરેલી હોય એટલે સમજી લેવાનું આપણે વેનથી પ્રશ્ન બનાવવાનો છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે સિન્સની નીચે લીટી હોય એટલે સિન્સ વેન આવે, અને ફોર પછી સમય આપેલો હોય તો હાઉ લોંગ આવે. આ બે છોડીને જ્યારે પણ સમયની નીચે અંડરલાઈન કરેલી હોય એટલે સમજી લેવાનું વેનથી પ્રશ્ન બનાવવાનો. એટલે વાક્યમાં સમય દર્શાવતા શબ્દોની નીચે લીટી દોરેલી હોય તો વેનથી પ્રશ્ન બનાવો. ફોર્મેશન છે વેન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ એટલે વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદનું એટલે જે કાળ વપરાયો હશે એનું સહાયકારક ક્રિયાપદ આવશે. અને અહીંયા ક્રિયાપદ. અહીંયા જુઓ, he met Mr. Patel at 7 am. તો અહીંયા at 7 am સમયની વાત કરી છે એટલે સમય નીચે અંડરલાઈન કરી છે. એટલે આવા પ્રકારના વાક્યનો આપણે પ્રશ્ન બનાવવો હોય એટલે સમયની નીચે અંડરલાઈન હોય એટલે વેન તો લખી જ દેવાનું, વેન. હવે જોવાનું કે કાળ કયો છે. કાળ ભૂતકાળ હોય તો આપણે સહાયકારક ક્રિયા પર ડીડ મૂકવાનું, પછી કર્તા હી, પછી મૂળ ક્રિયાપદ મીટ મિસ્ટર પટેલ. એટલે પરીક્ષાની અંદર તમને બે ઓપ્શન વેનના આપેલા હોય તો કોઈ જગ્યાએ ડીડ હોય, ડઝ હોય, ડુ હોય તો કાળ ઓળખવો જરૂરી છે. બીજા એક્ઝામ્પલની અંદર ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ જોઈન બાય ટુમોરો. અહીંયા બાય ટુમોરો એટલે સમયની નીચે અંડરલાઈન કરેલી છે એટલે વેન થી બનાવીશું. એટલે વેન, તમે જુઓ અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ. એટલે સહાયકારક ક્રિયાપદ આવશે વિલ, પછી કર્તા આવશે ઓલ ધ સ્ટુડન્ટ્સ, ઓલ ધ સ્ટુડન્ટ્સ, અને પછી ક્રિયાપદ જોઈન અને ક્વેશ્ચન માર્ક. એવી રીતે ત્રીજા વાક્યની અંદર ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. એટલે ઇન ધ ઇવનિંગ સમય આપેલો છે અને આમાં પણ સહાયકારક ક્રિયાપદ વિલ છે એટલે વેન, પછી વિલ, પછી કર્તા ધ ચિલ્ડ્રન, પછી ક્રિયાપદ પ્લે, પછી ઇન ધ ગાર્ડન, ક્વેશ્ચન માર્ક. તો આપણે પ્રશ્ન જ્યારે સમયની નીચે લીટી દોરેલી હોય ત્યારે વેનથી કેવી રીતે પ્રશ્ન બનાવવો એ જોયું. હવે અહીંયા પરીક્ષામાં એટલે 10મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર પણ MCQ આવે છે, 11મા ધોરણની અંદર પણ. તો બોર્ડમાં નીચે મુજબ પૂછાય છે. એટલે પહેલા પણ ચર્ચા કરી હતી કે જ્યારે પ્રશ્ન આ એટેન્ડ કરતા હોય ત્યારે એલિમિનેશન એટલે કે કયા ઓપ્શનને રિમૂવ કરવા છે. પહેલા તો જે શબ્દના નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દો ઓપ્શન્સમાં હોવા જોઈએ ને, જો હોય તો એ જે ઓપ્શન છે એને રિમૂવ કરવું. તો અહીંયા ઓન, ઓનમ, તો કોઈ વાક્યમાં ઓન, ઓનમ આપેલું હશે એ આપણે દૂર કરીશું. આમાં નથી, આમાં પણ નથી, આમાં પણ નથી, આમાં પણ નથી. અઘરું થઈ ગયું થોડુંક. હવે કાળ જોઈશું કે સાદો વર્તમાનકાળ છે એટલે ભાઈ આ ડઝ સાદો વર્તમાનકાળ, મેક્સ, ડઝ સાદો કાળ પણ બરોબર છે. તો હવે આવા જ્યારે કાળ પણ ઓકે હોય, પેલા શબ્દ પણ ના આપેલા હોય તો વાક્યને જે WH હોય એને સમજવાનો પ્રયત્ન કરવો પડે. સિમ્પલ લઈએ પહેલા હુ ક્યારે આવે કે જ્યારે કર્તા નીચે લીટી હોય, તો કર્તા નીચે લીટી તો છે જ નહીં એટલે આ પણ નહીં આવે. હવે બીજા વાક્યમાં લઈએ આપણે વોટ એટલે આપણને કર્મ, અને કર્મનું સ્થાન હંમેશા ક્રિયાપદ પછી. એટલે ક્રિયાપદ પછી જે કર્મ આપેલું હોય
રંગોલી ઓફ ફ્લાવર્સ, એટલે એની નીચે પણ અંડરલાઈન નથી એટલે એ પણ નહીં આવે. વાય આપણે જોયું આગળના લેક્ચરમાં, વાય કારણ દર્શાવે, પણ કારણના નીચે લીટી નથી, આ તો સમયના નીચે લીટી છે એટલે આ પણ ના આવે. એટલે જવાબ આવ્યો ડી. વેન ડઝ સ્મિથ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ. એવી રીતે બીજું એક્ઝામ્પલ, મીરા રીચ્ડ સુરત ઇન ધ મોર્નિંગ. તો ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઈન કરેલી છે એટલે એ શબ્દ શોધીએ. પહેલામાં ઇન ધ મોર્નિંગ આપેલું છે એટલે આ નહીં આવે. બીજામાં પણ ઇન ધ મોર્નિંગ આપેલું છે એટલે એ પણ નહીં આવે. સી માં નથી, ડી માં, એમાં પણ ઇન ધ મોર્નિંગ આપેલું છે. તો આપણી પાસે ઓપ્શન એક જ બચે છે, ઓપ્શન સી, એટલે જવાબ સી આવશે. એટલે પરીક્ષાની અંદર તમારે ધ્યાન રાખવાનું કે બહુ ઉતાવળ નહીં કરવાની, સમજવાનું કે જે શબ્દોના નીચે અંડરલાઈન આપેલી હોય એ શબ્દો જો ઓપ્શન્સની અંદર આપેલા હોય તો એ ઓપ્શન દૂર કરવાના, અને જે ઓપ્શન બાકી રહે એમાં કાર્ડ જોવાનો, અને કાર્ડ સરખો હોય તો કાર્ડ સરખો હોય તો પછી તમારે જે WH ક્વેશ્ચન છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો, અને પછી તમારે સરસ રીતે સારો જવાબ લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, પછીના લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનું બીજું એક WH ક્વેશ્ચન લઈને આવીશું, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને અમને એના આધારે પ્રોત્સાહન મળે કે અમારે શું કરવાનું છે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી ચેનલમાં એટલે બીજા લેક્ચરમાં આપણે મળીશું.